સમુદ્રમાં શક્તિશાળી દેશોનું શક્તિ પ્રદર્શન. હિન્દ પ્રશાંત પર દબદબો વધારવા જહેમત. વિસ્તારવાદી ચીનની હિન્દ પ્રશાંત પર હિલચાલ. ભારતનો સાથ, અમેરિકાનો કૂટનૈતિક પ્લાન. ડ્રેગનનું મોઢું બંધ કરવા જિનપિંગના દુશ્મનો એ. ઘરમાં ઘૂસી ચીનને હદમાં રહેવાનો હુંકાર. ઇકોનોમિક ફ્રેમવર્કમાં અમેરિકાનો દબદબો. બે દરિયામાં 12 દોસ્ત. દોસ્ત એ જ જે સુખ દુઃખની ઘડીમાં સાથે ઊભો હોય અને વૈશ્વિક સ્તરે અત્યારે ભારત પોતાની ફરજ અદા કરી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું નુપુર. મુદ્દો ગમે તે હોય, દેશ ગમે એ હોય, પણ વાત જ્યારે વિકાસ અને શાંતિની આવે ત્યારે વિશ્વનો દરેક દેશ ભારતનો સાથ ઈચ્છે છે, એ સત્ય છે. વેપાર, વિકાસ અને હિન્દ પ્રશાંત મહાસાગરની સ્વતંત્રતા માટે અત્યારે મહાસત્તા અમેરિકાને પણ ભારતના અમૂલ્ય સાથની જરૂર છે. બે દરિયા માટે 12 દોસ્તના બનેલા ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્કમાં ભારત કિંગ મેકરનો રોલ અદા કરી રહ્યું છે. શું છે આ આઈપીઈએફ અને શા માટે 12 દેશો બન્યા છે દોસ્ત? હવે જુઓ. એક તરફ જાપાનમાં ક્વાડ દેશો આવનારા વર્ષોની રૂપરેખા તૈયાર કરી રહ્યા છે અને બીજી તરફ ક્વાડ દેશોની આ મીટિંગથી ચીન તડપવા લાગ્યું છે. ક્વાડ દેશોની બેઠક શરૂ પણ નહોતી થઈ ત્યાં ચીનના વિદેશ મંત્રીએ ક્વાડની બેઠક ફેલ થયાની અજીબોગરીબ ભવિષ્યવાણી કરી પોતાની બોખલાહટ જાહેર કરી. તેમણે એવું પણ કહ્યું કે ક્વાડની આ બેઠકથી ઇન્ડિયા પેસિફિક વિસ્તારમાં હલચલ તેજ થઈ ગઈ છે. પરંતુ ક્વાડનું ફેલ થવું નક્કી છે. ક્વાડની બેઠક નિષ્ફળ થાય છે કે સફળ એ તો આવનારો સમય જ બતાવશે, પણ ચીનના વિદેશ મંત્રીના આ નિવેદન પરથી એ વાત તો સ્પષ્ટ છે કે ક્વાડ દેશોની દોસ્તીથી ચીન બેચેન છે અને તેને એશિયા પેસિફિકમાં પોતાની દાદાગીરી ખતમ થતી દેખાવા લાગી છે. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે ચીનને ક્વાડની દોસ્તીથી કેમ ચીડ છે? આ સવાલનો જવાબ મેળવતા પહેલા એ મહાસાગરનું મહત્વ જાણવું જરૂરી છે. અમેરિકાના પશ્ચિમી સમુદ્રથી લઈને આફ્રિકાના પૂર્વ સમુદ્ર કિનારા સુધી ફેલાયેલ હિન્દ પ્રશાંત મહાસાગર. આ હિન્દ મહાસાગર અને મધ્ય પશ્ચિમ પ્રશાંત મહાસાગરનો અતૂટ વિસ્તાર છે, જેની સાથે આર્થિક અને રક્ષા સુરક્ષા હિતો એક સરખા છે. વિશ્વના નકશા પર જોઈએ તો આ વિસ્તારમાં અમેરિકાથી લઈને ચીન સાથે જ સમગ્ર આસિયાન બ્લોક, જાપાન, ઉત્તર અને દક્ષિણ કોરિયા, ભારત, શ્રીલંકા, માલદીવ્સ, તાન્ઝાનિયા, માડાગાસ્કર, તાઇવાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, નેપાળ અને ભૂતાન ઉપરાંત એન્ટાર્કટિકાના ઉપરી વિસ્તારનો 50% ભાગ હિન્દ પ્રશાંત મહાસાગરના ભૌગોલિક અને રણનીતિક વિસ્તાર છે. અને એટલા માટે જ વિશ્વના કોઈ પણ સુપર પાવર કે શક્તિશાળી દેશો માટે આ વિસ્તાર મહત્વનો બની જાય છે. એ જ કારણ છે કે હિન્દ પ્રશાંત મહાસાગર પર વિસ્તારવાદી ચીનની હાક વધે એ પહેલા જ તેને તેની ઓકાત બતાવવામાં આવે, જેનો તખતો મહાસત્તા અમેરિકા ભારતનો સાથ લઈને તૈયાર કરી રહી છે. ભારતના દક્ષિણ દરિયાઈ વિસ્તારથી લઈને ઓસ્ટ્રેલિયાની બહાર સુધીનો વિશાળ જળ વિસ્તાર વેપાર અને અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એટલા માટે જ તેને ઇન્ડો પેસિફિક પ્રદેશ કહેવામાં આવે છે. બે દરિયામાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે હવે ચીન અને અમેરિકા વચ્ચે ટક્કર શરૂ થઈ ગઈ છે. હિન્દ મહાસાગર વિસ્તારમાં ભારત સૌથી મોટો ખેલાડી છે, ત્યારે અમેરિકાએ ભારતને સાથે લઈ ઇન્ડો પેસિફિકમાં એક નવી પહેલ કરી છે.
જેમાં 12 મિત્રો અમેરિકાની સાથે ઊભા થયા છે. જો કે કેટલાક એવા પણ છે જેઓ આ વિસ્તારમાં હોવા છતાં પણ ચીન સાથે ઊભા છે. ત્યારે એવું કહી શકાય કે જાપાનમાં પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનની હાજરીમાં આ મહત્વપૂર્ણ ઇન્ડો પેસિફિકનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભારત સહિત ઇન્ડો પેસિફિક ક્ષેત્રના કુલ 12 દેશો અમેરિકાના અભિયાનમાં જોડાયા છે. આ વિસ્તારમાં ડ્રેગનની દાદાગીરીને રોકવા માટે અમેરિકાના વધતા પ્રભાવને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ક્વાડ સમિટ માટે જાપાનમાં એકત્ર થયેલા વિશ્વના નેતાઓએ ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક એટલે કે IPEFના લોન્ચિંગને સમર્થન આપ્યું. અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડનનું કહેવું છે કે આ ફ્રેમવર્કનો ઉદ્દેશ્ય સ્વચ્છ ઉર્જા, સપ્લાય ચેઇન અને ડિજિટલ બિઝનેસ જેવા ક્ષેત્રમાં સમાન વિચાર ધરાવતા દેશો વચ્ચે સહકારને વધુ મજબૂત બનાવવાનો છે. મહત્વનું છે કે ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર ધ પ્રોસ્પરિટી ઓફ ધ ઇન્ડિયન પેસિફિકને આ ક્ષેત્રમાં ચીનની આક્રમક વેપારી વ્યૂહરચનાનો સામનો કરવાના અમેરિકાના પ્રયાસોના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. જો કે ખાસ વાત એ છે કે 12 દેશો ખુલ્લેઆમ અમેરિકાની સાથે ઊભા છે, જેમાં 7 આસિયાન દેશોનો પણ સમાવેશ થાય છે. પરંતુ ચીનની નજીક ગણાતા કંબોડિયા, લાઓસ જેવા દેશો IPEF થી દૂર રહ્યા. જો કે અમેરિકાએ અત્યારે તાઇવાનને IPEF થી દૂર રાખ્યું છે. ટોક્યોમાં IPEFના લોન્ચિંગ કાર્યક્રમમાં પીએમ મોદી હાજર રહ્યા હતા. ત્યારે આ અભિયાનમાં ભારત અમેરિકાની સાથે હોવાનો સ્પષ્ટ સંદેશ છે. ત્યારે એક નજર અમેરિકાના સાથી દેશો પર કરીએ તો ભારત, ઓસ્ટ્રેલિયા, બ્રુનેઈ, ઇન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામનો તેમાં સમાવેશ થાય છે. ભારતનું કહેવું છે કે IPEF દ્વારા સભ્ય દેશો વચ્ચે આર્થિક જોડાણને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય ભારતીય પેસિફિકમાં આર્થિક સમૃદ્ધિ, નિષ્પક્ષતા, સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવાનો રહેશે. भारत एक इंक्लूसिव और फ्लेक्सिबल इंडो पैसिफिक इकोनॉमिक फ्रेमवर्क के निर्माण के लिए आप सभी के साथ काम करेगा. मेरा मानना है कि हमारे बीच रेजिलियंट सप्लाई चेन्स के 3 मुख्य आधार होने चाहिए: ट्रस्ट, ट्रांसपेरेंसी एंड टाइमलीनेस. मुझे विश्वास है कि यह फ्रेमवर्क इन तीनों स्तंभों को मजबूत करने में सहायक होगा और इंडो पैसिफिक क्षेत्र में विकास, शांति और समृद्धि का मार्ग प्रशस्त करेगा. અમેરિકા દ્વારા અલગ જૂથ બનાવવા પાછળ હકીકત એ પણ છે કે આ ચીન માટે સીધો પડકાર છે. ચીને આ વિસ્તારમાં પોતાની અલગ ટ્રેડ ડ્રીલ કરી રાખી છે. 15 સભ્ય દેશોવાળી ચીનની આ ટ્રેડ ડ્રીલને રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એટલે કે RCEP કહેવામાં આવે છે, જેમાં જાપાન અને દક્ષિણ કોરિયા સહિત એશિયાના 10 દેશોનો સમાવેશ થાય છે. અગાઉ નિષ્ણાતોનું કહેવું હતું કે RCEP ઇન્ડો પેસિફિકમાં અમેરિકાની આર્થિક ભૂમિકાને ઘટાડશે. પરંતુ હવે અમેરિકન કોમર્સ સેક્રેટરીનો દાવો છે કે IPEF એ આ વિસ્તારમાં અમેરિકન આર્થિક નેતૃત્વને પુનઃસ્થાપિત કરવા માટે એક મહત્વપૂર્ણ હથિયાર બનશે. એટલું જ નહીં, તે આ વિસ્તારના દેશોને ચીનના અભિગમનો વિકલ્પ પણ પૂરો પાડશે. મતલબ સ્પષ્ટ છે. અમેરિકા અને તેના સાથી દેશોનો ઉદ્દેશ્ય ઇન્ડો પેસિફિક રિજનમાં આર્થિક સમૃદ્ધિ, નિષ્પક્ષતા અને સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવાનો છે, જે વેપારની દ્રષ્ટિએ ચીનના એક હથ્થુ શાસન પર બ્રેક લગાવી શકે છે. અને એટલા માટે જ IPEFના લોન્ચિંગથી ચીનના પેટમાં તેલ રેડાય એ પણ સ્વાભાવિક છે. હિન્દ પ્રશાંત મહાસાગર એશિયાની સૌથી વધુ માંગ પૂરી કરતો વિસ્તાર છે.
આ વિસ્તારમાંથી દુનિયાના પ્રાકૃતિક ગેસનો 40% વેપાર થાય છે. જ્યારે દર વર્ષે $3.5 ટ્રિલિયન વેપાર દરિયાના આ જ વિસ્તારમાંથી થાય છે. હિન્દ પ્રશાંત મહાસાગરમાં અંદાજે 30,000 પ્રકારની માછલીઓ છે અને ચીન આ જ વિસ્તારમાંથી વિશ્વમાં 15% માછલીઓનો વેપાર કરે છે. અને એટલા માટે જ આ વિસ્તારમાં ચીન પોતાનું એક હથ્થું શાસન રાખવા માંગે છે. સામે અમેરિકાને પણ આ વિસ્તારમાં પોતાનું આર્થિક હિત દેખાઈ રહ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચે RCEP વર્સિસ IPEF નો જંગ શરૂ થઈ ગયો છે, જેમાં અમેરિકાના ચીન સામેના આ અભિયાનમાં ભારત કિંગ મેકરનો રોલ અદા કરી રહ્યું છે, જેનું શ્રેય એ જ વ્યક્તિને જાય છે જેમણે 8 વર્ષ પહેલા એટલે કે 24 મે 2014 ના રોજ પ્રથમ વખત દેશના વડાપ્રધાન પદના શપથ લીધા હતા. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि 8 વર્ષની અંદર PM મોદીએ વૈશ્વિક સ્તરે ભારતની શાખ તો વધારી જ છે, પરંતુ ભારતને વિશ્વગુરુ બનવાના એ લક્ષ્ય સાથે પણ આગળ વધી રહ્યા છે. कम से कम एक बार भारत की यात्रा करें. જેનો પુરાવો જાપાનની ધરતી પર લોન્ચ થયેલ અમેરિકાના IPEF અભિયાન પરથી સ્પષ્ટ રીતે મળી જાય છે. ચીન સામે 2 દરિયા અને 12 દોસ્તોમાં સૌથી મહત્વની ભૂમિકા આજે ભારતની જ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.